વિશેષ તો કઈ બોલતા નથી આવડતું, પણ આજ મને ક્યાંક આપણો મોટો સમાજ ભેગો થયો છે કે ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એવાના પ્રસંગોને અનુરૂપ હું કહું તો આજે જે ઇનામ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી એમના બધા જ અગાઉથી જે નક્કી થયેલું હોય એનાથી વિરુદ્ધ હું નથી જઈ શકતો. અને જ્યારે પણ અમારા સમાજના ટ્રસ્ટીઓ કોઈ પણ પ્રકારના નિર્ણય લેતા હોય તો એ નિર્ણયની વિરુદ્ધ હું નથી જતો અને નથી જવા દેતો. છતાં આજ અમારાથી એક કામ એવું થઈ ગયું છે જેના બદલ હું આજ આપણા આખા સમાજની વચ્ચે માફી માંગુ છું કે જે અમારા ટ્રસ્ટીને નિર્ણય કરવાની શક્તિ તમે દીધી છે એ શક્તિથી વિરુદ્ધ હું ગયો છું. એની ચોખવટ નહીં કરવું કોઈની, કારણ કે જ્યારે ટ્રસ્ટની મીટિંગો થતી હોય ને ત્યારે મીટિંગોની અંદર ઘુસાઘુસી થતી હોય, નિર્ણયો લેવાતા હોય અને નિર્ણય પાસ થયા પછી એની અમલવારી કરવા માટે મને પ્રમુખ બનાવ્યો હોય અને એ પ્રમુખ સ્ત્રી બધા હુકમો કરતા હોય છે. છતાં મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો મિત્રો. ઘણી વખત વાડી રાખવામાં પણ કહેતા હોય છે કે એ પ્રમુખ બની બેઠો છે, પ્રમુખને શું ખબર પડતી હોય આપણે ઘરે હું પ્રસંગ છે કેવી રીતના પ્રસંગ છે. બરોબર છે, ચોક્કસ છે, પણ તમે એ તો વિચાર કરો, તમે નો ખાલી કરો ત્યારે કે અમારે પાછળ વાળાને શું દેવું? અગાઉ વાળો તમારી નથી ખાલી કરતો ત્યારે તમે ટ્રસ્ટને ફરિયાદ કરો જ કે નથી કરતા, તો પાછળ વાળાને અમારે શું જવાબ દેવા? આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને સહકાર દેશો તો જ અમે આગળનું કામ ચલાવી શકીશું. ભગવાને આપણને ઘણું જ દાન દીધું છે અને એ દાનનો અમે સદુપયોગ કરીએ છીએ. હમણાં જ આપણે રામજી મંદિરના ચોરાના પાઠ ઉત્સવ નિમિત્તે 6ઠ્ઠો પાઠ ઉત્સવ કર્યો, એમાં પણ દાન લેવાની વાત આવી ત્યારે પણ મને ઘણા મેળાટોના મળ્યા કે ભાઈ એ પ્રમુખ થઈ બેઠો છે તો દાન લેવાની ના પાડે છે. પણ અમારે એવું હોય છે કે જ્યારે મીટિંગ થાય, મીટિંગની અંદર ચર્ચાઓ થઈ જાય પછી એની વિરુદ્ધમાં મારે ના જઈ શકાય. અને મીટિંગના ટ્રસ્ટીઓ જો નક્કી કરે કે ભાઈ લેવાનું છે દાન તો હું લેવામાં મને કઈ વાંધો ન હોય, પણ જ્યારે અંદરથી બહાર નીકળીએ અને જે નિર્ણય પાસ થાય એની અમે શિરોમાન્ય રાખતા હોઈએ છીએ. સહકાર આપશે તો જ આ વાડીનું સંચાલન અમે સારી રીતે કરી શકશું. બાકી તો તમને ખબર છે કે દીકરી વળાવતા હોય તો હવને આંસુડો આવે, મને આવે ને તમને આવે, પણ સમયે જો ખાલી કરશું અને સમય આપણે આપણા વેવાય વેલા કે જે સગાવાલા છે એમને કહેવાય કે ભાઈ તમે જો સમાજ અમારો ખાલી કરી દેશો તો જ અમે આગળ બીજાને સોંપી શકશું. આજે 7 વાગે રસોડું ચાલતું હોય, તમે વિચાર તો કરી લ્યો, વરઘોડિયા જમતા હોય 6:30 વાગે, સમાજની અંદર વ્યાજબી છે? જે પ્રસંગ આવ્યો તો ભાઈ આવી બેઠા કે આપણો સમાજ તો બહુ મફત દિશામાં વાપરવા મળે છે. ઘણા એવા હોતે આવે ફિલોસોફીની વાતો કરતા હોય કે ભાઈ આટલું તો આ બહુ ઓછું કહેવાય. હું સુરત રહેતો હતો, અમદાવાદ રહેતો હતો, વડોદરા રહેતો, રાજકોટ રહેતો હતો, ત્યાં તો 50,000 ભાડું થાય. પછી જયારે ભાડે વાપરીને વાડી વ્યો જાય ને અને અમે પૈસા એને કઈ કાપી લઈને ત્યારે એ અમને ગાળું દઈને જાય. આ અમારી આ ભીતિ હું કહું છું. હું તમને ખુલ્લા દિલથી કહું છું કે કઈ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. પરમાર સાહેબ બેઠા છે એટલે હું શરમાતો નથી, એમને પણ ખબર છે કે હું આખા ગામની અંદર જે કરવું એ કરતા હોય છે અમે. પણ હું મારા સમાજને હું વિનંતી કરું છું કે તમે સહકાર આપજો તો જ આ સમાજ વ્યવસ્થિત રીતે ચાલશે. નકર અહીંયા આપણે જોયા છે ઘણી વખત કે ટ્રસ્ટીની અમે સમાજના આગેવાનો આવે, 5-25 વ્યક્તિઓ બીજા આવીને ધબધબાટી બોલાવી જાય. સહન અમારે જ કરવાનું છે, અમે ના નથી પડતા. કાલ તમારી ઉપર આવવાનો છે, કારણ કે અમે કઈ અમરકોટો લઈને જીવમાં નથી.
ટ્રસ્ટની અંદર રહેવાની વાત તો મેં સ્પષ્ટ ના પાડી હતી વિઠ્ઠલભાઈને અને રામભાઈને કે મારે રહેવું જ નથી, પણ મારી મજબૂરી છે કે મારે આ ટ્રસ્ટની અંદર મારે જોડાવવું પડ્યું, કારણ કે જે અમારી જમીન છે 2.5 વીઘા એ કોટના પટાંગણની અંદર વાંધામાં પડી છે. હું આખા સમાજને કહું છું ટૂંકમાં આપણી 2.5 વીઘા આપણને પૂરી મળી જશે ત્યારે હું બીજે દિવસે મારું રાજીનામું હશે સમાજની. હમણાં તમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને હું ને રામભાઈ મળવા ગયા હતા. સાહેબની રૂબરૂમાં પણ અમે એના પક્ષને અમે સમજાવ્યું કે ભાઈ આવી રીતના છે, તમે વાપરીથી પૂરી કરો, તમે કહો તો અમે પૈસા દેવા માંગે છે કે જેથી કરીને આપણે નથી દઈ શકતા. અમે લીધી છે તો અમે ઉતાવળ કરી નથી, કારણ કે અમારો વિષય નહોતો. આ તલાટી મંત્રી, સર્કલ તલાટી મંત્રી એ બધા અભિપ્રાય આપ્યા પછી દસ્તાવેજ થયા છે કે હું ન થાય હું કરી લઈશ. એને અમારી ઓફિસમાં આવીને ચૂક છે તે પોતે કરવા ધારતા હોય તો કરી શકે. અમે આગળ વધી રહ્યા છીએ. આજ હાલની તકે સમાજ ના નાના માણસો છીએ પણ સધન છીએ એટલું બધાને ખબર છે, કારણ કે વીઘા વાળા પાસે વીઘા નથી પણ આપણી પાસે 2.5 વીઘા જમીન છે. હું છું ભારત માતા કી જય. જય